હેલો ફ્રેન્ડ્સ, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સ્ટાન્ડર્ડ 8 ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ ઇંગ્લિશ સેમેસ્ટર 2 એમાં યુનિટ 2 યુ લવ ઇંગ્લિશ ડોન્ટ યુ જેનો પાર્ટ 1 અને 2 અગાઉના વિડીયોમાં આપ જોઈ ગયા. તો આજે આપણે આ વિડીયોમાં પાર્ટ 3 જેમાં એક્ટિવિટી 8 વિશે આપણે સમજીશું. તો ચાલો, એક્ટિવિટી 8, રીડ ધ સ્ટોરી. ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. બબુલ એટલે કે બાવળ, કે જે ખૂબ જ સુંદર દેખાય છે. ઇઝન્ટ ઇટ શું તે નથી દેખાતું. તો ધેર વોઝ એ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. એક જંગલમાં બાવળનું વૃક્ષ છે. બરાબર, અહીં વોઝ આવ્યું એટલે આપણે હતું કરીશું. ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ એટલે કે એક જંગલમાં બાવળનું વૃક્ષ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. તેને સીધી ડાળીઓ હતી. ઇટ હેડ લોંગ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ. વ્હાઇટ થોર્ન્સ એટલે સફેદ કાંટા, લોંગ એટલે લાંબા, બેઝ એટલે ઇચ લીફ એટલે પાંદડાની જે કિનારીઓ હોય, બરાબર, એને બેઝ કહેવાય. ત્યાં બાવળના વૃક્ષમાં લાંબા સફેદ કાંટાઓ કે જે દરેક પાંદડાની નીચે, બેઝ એટલે કે નીચે કિનારીએ હતા. બરાબર. વન ડે ઇટ લુકડ એટ ધ લીવ્સ ઓફ ધ અધર ટ્રીઝ. એક દિવસ તેણે બીજા વૃક્ષના પાંદડાઓને પણ જોયા. બરાબર, આ પાંદડું છે એની કિનારીએ ઘણા બધા એવા કાંટાઓ હતા, થોર્ન્સ. બરાબર, ટેલ એટલે એની પૂંછડી, પૂંછડી એટલે કે એનો નીચેનો ભાગ, અને આ એનો બેઝ કહેવાય. બરાબર, આ એનો ઉપરનો ભાગ અને આ એનો બેઝ. અને આ એનો ટેલ. બરાબર, ત્યાં ઘણા બધા કાંટાઓ હતા. અને એક દિવસ તેણે બીજા વૃક્ષના પાંદડાઓને પણ જોયા. બરાબર, ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ. પાંદડાઓ છે એ અલગ અલગ શેપમાં હતા. જેમાં અમુક છે રાઉન્ડ હતા પાંદડા, અમુક છે નેરો અને અમુક બ્રોડ. બરાબર, રાઉન્ડ એટલે ગોળ, નેરો એટલે પાતળા સાંકડા એવા પાંદડા, અને બ્રોડ એટલે વિશાળ પાંદડા. બરાબર છે. ધ બબુલ ટ્રી લુકડ સેડલી. બાવળ વૃક્ષ છે ખૂબ જ દુઃખી લાગતું હતું. એટ ઇટ્સ લીવ્સ તેના પાંદડાઓથી, એન્ડ થોર્ન્સ અને એના કાંટાઓથી. તો તમને પૂછાય એક માર્કમાં કે બાવળ વૃક્ષ છે કેનાથી દુઃખી હતું? તો તેના પાંદડા અને તેના કાંટાઓથી. ઇટ સેડ ટુ ઇટ સેલ્ફ એટલે તેણે પોતાને કીધું કે માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનઅટ્રેક્ટિવ. કે મારા પાંદડા ખૂબ જ નાના અને બિન આકર્ષક અથવા તો બિન આકર્ષિત છે, કોઈને એટ્રેક્ટ કરતા નથી એવા. they are not like the cute leaves of the other trees. તે બીજા વૃક્ષના પાંદડાઓ જેવા ક્યુટ નથી. એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ અને હું મારા કાંટાઓને ધિક્કારું છું. વનદેવી હિયર્ડ સેડ વર્ડ્સ. વનદેવીએ બાવળના વૃક્ષના દુઃખી ભરેલા શબ્દો સાંભળ્યા. શી એપિયર્ડ બિફોર ઇટ અને તે એની સમક્ષ દેખાઈ. એન્ડ સેડ અને કહ્યું, ડિયર બબુલ યુ લુક વેરી અપસેટ. પ્રિય બબુલ એટલે કે બાવળ, તું ખૂબ જ ઉદાસ લાગે છે. બબુલ સેડ, ઓ યસ આઈ એમ. હા, હું છું ઉદાસ. બટ વાય? શા માટે? એવું વનદેવીએ કહ્યું. એટલે આસ્ક્ડ વનદેવી. બિકોઝ આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. કારણ કે મને મારા નાના પાંદડાઓ ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ. મારે સોનારી પાંદડા હોવા જોઈએ. નો થોર્ન્સ એટ ઓલ અને એક પણ કાંટો હોવો જોઈએ નહીં. આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ. વનદેવીએ શું કહ્યું કે હું વિચારું છું કે તને
આ જે પાંદડાઓ મળેલા છે ખૂબ જ એક્સલન્ટ છે, અદ્ભુત છે. અને કાંટાઓ કે જે તારું રક્ષણ કરે છે, પ્રોટેક્ટ એટલે રક્ષણ, થોર્ન્સ એટલે કાંટા, એવું વનદેવીએ કહ્યું. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ, પરંતુ બબુલ ટ્રીએ શું કીધું કે હું સારો દેખાવા ઈચ્છું છું. આઈ શુડ બી ગુડ લુકિંગ, હું સારો દેખાવું જોઈએ. પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેસ મી વિથ ગોલ્ડન લીવ્સ રિક્વેસ્ટેડ ધ બબુલ. બાવળ એટલે વિનંતી કરી, રિક્વેસ્ટ એટલે વિનંતી કરવી. બરાબર, અહીંયા રિક્વેસ્ટેડ છે એટલે સાદો ભૂતકાળ થઈ ગયો. વિનંતી કરી, કઈ વિનંતી કરી કે કૃપા કરી મારા જે કાંટાઓ છે એને રિમૂવ કરો એટલે દૂર કરો. અને બ્લેસ મી અને મને આશીર્વાદ આપો. કયા આશીર્વાદ? ગોલ્ડન લીવ્સ એટલે સોનેરી પાંદડા. સોનેરી પાંદડા મારા વૃક્ષમાં થઈ જાય એવા મને આશીર્વાદ આપો. બરાબર. વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક એટલે એના થડ છે એને સ્પર્શ કર્યો. શેનાથી? વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસએપિયર્ડ. પોતાની જાદુઈ લાકડી વડે વનદેવીએ એના થડને સ્પર્શ કર્યો અને પછી અદૃશ્ય થઈ ગઈ. ડિસએપિયર અદૃશ્ય થઈ જવું. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. બીજી જ સવારે બાવળના વૃક્ષના પાંદડા છે એ ચમકતા સોનેરી પાંદડામાં પરિવર્તિત થઈ ગયા. કેવા પાંદડામાં? શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. યાદ રાખજો એ. ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ. હવે એક પણ એને કાંટો નહોતો. ધ બબુલ ટ્રી લુક્ડ બ્યુટીફુલ, વેરી હેપી, બટ ઇટ્સ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. બાવળ વૃક્ષ છે ખૂબ જ સુંદર દેખાતું હતું, ખૂબ જ ખુશ હતું, પરંતુ આ તેનું સુખ લાંબો સમય ટક્યું નહીં. હેપીનેસ એટલે સુખ. Some people passing through the forest looked at this wonderful tree. They saw the golden leaves and started plucking them. Some people passing એટલે ત્યાંથી પસાર થતા, જંગલમાંથી પસાર થતા અમુક લોકોએ આ અદ્ભુત વૃક્ષને જોયું. લુકડ એટલે એની સામે જોયું. તેઓએ જોયું કે સોનેરી પાંદડાઓ લાગે છે. બરાબર. એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. પ્લકિંગ એટલે તેને તોડવાનું શરૂ કર્યું. જેવા એ લોકોએ સોનેરી પાંદડા જોયા કે તેને તોડવાનું શરૂ કરી દીધું. ધ બબુલ ટ્રી બેગ્ડ, પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ, આઈ લવ ધેમ. શું કહ્યું? બાવળના વૃક્ષે વિનંતી કરી એને કે કૃપા કરી મારા સોનેરી જે પાંદડાઓ છે એને તમે લો નહીં. મહેરબાની કરી તમે મારા સોનેરી પાંદડાને લો નહીં. અ મેન સેડ, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. પેલા માણસે શું જવાબ આપ્યો કે હું તે પાંદડાઓને વેચી દઈશ સોનેરી, અને મારા પરિવાર માટે કંઈક નવી જ વસ્તુઓ છે એ ખરીદીશ. ધેન ધે રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. પછી તેઓ ત્યાંથી સોનેરી પાંદડા લઈ અને ચાલ્યા ગયા. હેપીલી એટલે ખુશી ખુશી. ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ લીવ્સ. હવે પાંદડાઓ વગરનું બાવળ વૃક્ષ કેવું કદરૂપું લાગતું હતું, એટલે કે અગલી. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. બાવળ વૃક્ષ ફરી પાછું રડવા લાગ્યું. વીપિંગ એટલે થાય રડવું. આગળ. આફ્ટર 3 days વનદેવી appeared again and said, dear બબુલ, why do you look so upset? Where are your golden leaves? I blessed you with golden leaves, didn't I? 3 દિવસ પછી ફરી પાછી વનદેવી દેખાયા અને કહ્યું કે પ્રિય બબુલ, શા માટે તું ઉદાસ લાગે છે આજે? તારા સોનેરી પાંદડા ક્યાં ગયા કે જે મેં તને આશીર્વાદ તરીકે આપ્યા હતા જાદુઈ લાકડી વડે? ડીડન્ટ આઈ? શું નહોતા આપ્યા? યસ યુ ડીડ. હા, તમે આપ્યા હતા. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પરંતુ અમુક લોકો કે જે મારા બધા જ સોનેરી પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ. હવે હું એમ વિચારું છું કે મારે ચમકતા કાચના પાંદડાઓ હોવા જોઈએ. સ્પાર્કલિંગ એટલે ચમકતા. દેવી ડોન્ટ
ફોરગેટ ટુ રિમૂવ માય થોટ્સ, અને કાંટાને દૂર કરવાનું ભૂલતા નહીં. સેડ અ બબુલ ટ્રી, એવું બબુલ ટ્રીએ કીધું. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી, સેડ અ વનદેવી. વનદેવીએ કહ્યું કે હું દિલગીર છું, માફી માગું છું, પરંતુ હું એવું ફીલ કરું છું કે તે તારા માટે કદાચ રિસ્કી રહેશે, એટલે ખતરાજનક રહેશે. ધેટ મે બી ટ્રુ બટ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. આઈ વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. બાવળના વૃક્ષે વિનંતી કરી કે તે સાચું છે તમે કહો છો, પરંતુ કાચના પાંદડાઓ કે જે સૂર્યનો પ્રકાશ આવતા ચમકવા લાગશે, અને હું એક એવું વૃક્ષ લાઇટનું લાગીશ, લાઇટવાળું એક વૃક્ષ હું એવું દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી, કૃપા કરી તમે એવું કંઈક કરો, એવી વિનંતી કરી બાવળના વૃક્ષે. ઓલ રાઇટ એસ યુ વિશ, સેડ વનદેવી. વનદેવીએ કહ્યું બધું બરાબર છે, એવી તમારી ઈચ્છા. ધ કાઇન્ડ વનદેવી ટચ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ અર મેજિક સ્ટિક. ફરી પાછું વનદેવીએ બબુલના વૃક્ષનું થળ છે એને જાદુઈ લાકડી વડે સ્પર્શ કર્યું. ધ નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ્ડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અને બીજી જ સવારે બાવળના વૃક્ષના પાંદડા છે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સમાં પરિવર્તિત થઈ ગયા. અલાસ, અરે રે, ઇઝ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ ધીસ ટાઈમ ટુ. અરે આ પણ તેનું સુખ લાંબો સમય ટક્યું નહીં. અ સ્ટોર્મી વાઇન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રો ધ ફોરેસ્ટ. It blew so hard that all the sparkling glass leaves of the bubble tree broke into small pieces. The bubble tree was ugly and leafless once again. એક તોફાની પવન કે જે જંગલમાં શરૂ થયો, બરાબર, બ્લોઈંગ એટલે ફૂંકાવાનું શરૂ થયો, બ્લોઈંગ એટલે ફૂંકવું, અને સ્ટાર્ટેડ એટલે શરૂ થયો. ઇટ બ્લ્યુઝ એટલો જોરથી ફૂંકાયો, સો હાર્ડ એટલે ખૂબ જ જોરથી, બ્લ્યુ એટલે ફૂંકાયો, બ્લોનું બ્લ્યુ વીટું ફોર્મ કરેલું છે અહીં, કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ જે હતા બાવળ વૃક્ષના એ બધા જ નાના નાના ટુકડા થઈ ગયા. બ્રેકનું બ્રોક કરેલું છે, બ્રોક એટલે તૂટ્યું, અને બ્રેક એટલે તૂટી પડવું. બાવળનું વૃક્ષ છે ફરી પાછું અગલી એટલે કદરૂપું થઈ ગયું, અને પર્ણવિહીન એટલે પાંદડા વગરનું, લીફલેસ. ધ બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી. ફરી પાછું બાવળનું વૃક્ષ રડવા લાગ્યું જોરથી એટલે લાઉડલી, અને વીપિંગ એનું વીપ થાય, અને વીપનું વેપ્ટ કરેલું છે અહીં, બરાબર. WEEP વીપ એટલે રડવું, અને WEPT વેપ્ટ એટલે રડ્યું, બરાબર. ધ સ્ટોર્મી વાઇન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, વોટ શેલ આઈ ડુ. તોફાની પવને મારા બધા જ પાંદડા તોડી નાખ્યા, હવે મારે શું કરવું, એવું બબુલ ટ્રીએ પોતાને કહ્યું. ધ વનદેવી હિયર્ડ હિઝ સોબ્સ એન્ડ એપિયર્ડ અગેન. વનદેવીના હિપકા રડવાના છે, હિપકા હતા એ ફરી પાછા સાંભળ્યા, સોબ્સ એટલે હિપકા, અને ફરી પાછી દેખાઈ. વોટ હેપેન્ડ અગેન, હવે શું થયું છે. વાય આર યુ ક્રાઇંગ, શા માટે તું રડે છે, એવું વનદેવીએ કહ્યું. ધ ક્રુઅલ વાઇન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ. દુષ્ટ પવન કે જેણે મારા બધા જ કાચના પાંદડાઓને તોડી નાખ્યા. નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે મને લીલા પાંદડાની જરૂર છે કે જે કેવા હોય, સ્મૂથ નરમ ને લીસા, અને બ્રોડ એટલે મોટા વિશાળ. ઓનલી ધેન આઈ વિલ બી કન્ટેન્ટ એન્ડ હેપી. હું માત્ર એનાથી જ હર્યું ભર્યું રહીશ, સેડ બબુલ ટ્રી, એવું બબુલ ટ્રીએ કહ્યું. લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, સેડ વનદેવી ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. ચાલો હવે આપણે આ વખતે કંઈક, લેટ્સ ટ્રાય ધેટ ધીસ ટાઈમ, ચાલો ફરી પાછું એક વખત પ્રયત્ન કરીએ, એવું વનદેવીએ કહ્યું. અને બબુલ ટ્રી એટલે બાવળના વૃક્ષની વિનંતી છે એને સ્વીકાર કરી. ધ બબુલ ટ્રી નેક્સ્ટ મોર્નિંગ ધ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ, નો થોર્ન્સ. બીજા દિવસે સવારે બાવળનું વૃક્ષ ફરી પાછું લીલાછમ વિશાળ અને નરમ પાંદડાઓથી ભરાઈ ગયું, અને એક પણ કાંટો નહીં. ઇટ વોઝ ફૂલ ઓફ જોય, ખૂબ જ આનંદિત હતું. વાવ, વોટ બ્યુટિફુલ લીવ્સ આઈ હેવ. અરે કેવા સુંદર પાંદડાઓ છે. રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ. લૂંટારાઓ પણ તેને લૂંટી શકતા નથી, ચોરી કરી શકતા નથી. સ્ટીલ એટલે ચોરવું. ધ ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ. દુષ્ટ પવન પણ એને તોડી શકતો નથી. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી
ફોરએવર. હવે હું ખૂબ જ દેખાવડો અને હંમેશને માટે ખુશ લાગુશ. ઓલ ઓફ અ સડન, અચાનક, ધેર કેમ 3 goats, 3 બકરીઓ ત્યાં આવી. કેટલી? 3 goats. They were very hungry, તે ખૂબ જ ભૂખી હતી. They saw the broad and soft green leaves of the bubble tree. તેઓએ બાવળના વૃક્ષના લીલાછમ પાંદડાઓ જોયા, સોફ્ટ અને બ્રોડ, નરમ અને વિશાળ. They ran to it, તેઓ તેના સમક્ષ દોડી, and started eating its leaves, અને તેઓએ પાંદડા ખાવાનું શરૂ કર્યું. ઉચ ઉચ gods, please don't eat my leaves, cried a bubble tree. બાવળનું વૃક્ષ રડતા રડતા બોલે છે કે ઉચ ઉચ બકરીઓ, કૃપા કરી તમે મારા પાંદડાઓને તોડો નહીં, મહેરબાની કરી તમે મારા પાંદડા તોડો નહીં. ધ gods replied, બકરીઓ જવાબ આપ્યો, વી આર વેરી હંગ્રી, અમે ખૂબ જ ભૂખી છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તારા પાંદડાઓ ખૂબ જ પાતળા અને સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ, અમે બધા જ એ પાંદડાઓ ખાઈ જશું. ધ goats ate up all the leaves of bubble tree, અંતે બકરીઓ બાવળ વૃક્ષના બધા જ પાંદડાઓને ખાઈ ગઈ. They felt happy and content, તેઓ ખૂબ જ ખુશ થઈ ગઈ અને હરીભરી. The bubble tree was in tears again, ફરી પાછું બાવળ વૃક્ષ રડવા લાગ્યું. It cried loudly, તે એટલું જોરથી રડવા લાગ્યું કે ઓ વનદેવી, પ્લીઝ સેવ મી, વનદેવી કૃપા મહેરબાની કરી તમે મારું રક્ષણ કરો, મને બચાવો. વનદેવી appeared again with a smile on her face, તેના ચહેરા પર હાસ્ય સાથે ફરી પાછા વનદેવી છે દેખાયા. Oh dear Bubble, I granted all your wishes, but still you are not happy and satisfied. અરે બાવળ, મેં તારી બધી જ ઈચ્છાઓ છે એને પૂર્ણ કરી, છતાં પણ તું ખુશ અને સંતુષ્ટ લાગતો નથી. આઈ વિલ ગીવ યુ ધ લાસ્ટ ચાન્સ, હવે હું તને છેલ્લો મોકો આપું છું. ટેલ મી વોટ ડુ યુ વિશ, હવે તું મને કહે તારી શું ઈચ્છા છે. ધ બબુલ સેડ ટુ ધ વનદેવી, બાવળ વનદેવીને કહે છે, નાવ આઈ હેવ લર્ન્ડ અ લેસન, હવે હું એક પાઠ શીખ્યો છું. હેવ અને V3 આવે ત્યારે પૂર્ણ વર્તમાનકાળ કહેવાય. I don't want any golden leaves, glass leaves or broad soft leaves. I want to be a real bubble tree. હવે મને એક પણ સોનાના પાંદડાઓ કે ગ્લાસ લીવ કે કાચના પાંદડા કે નથી જોતા, મને બ્રોડ સોફ્ટ લીવ્સ. આઈ વોન્ટ ટુ બી અ રિયલ બબલ ટ્રી, હું ખરેખર વાસ્તવિક બબલ ટ્રી છે બનવા ઈચ્છું છું. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. આઈ વિલ ઓલવેઝ બી હેપી એન્ડ કન્ટેન્ટ વિથ ધેમ. મહેરબાની કરી મને ફરી પાછા મારા પાંદડાઓ અને મારા સફેદ લાંબા કાંટાઓ આપો, હું તેનાથી ખુશ અને હરિયો ભર્યો રહીશ. ધ વનદેવી ગેવ ઇટ બેક ઇટ સ્મોલ ગ્રીન લીવ્સ એન્ડ થોર્ન, ફરી પાછા વનદેવીએ તેને તેના પાંદડાઓ અને કાંટા આપ્યા. ધ બબલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોરએવર, અને પછી બાવળ વૃક્ષ ફરી પાછું તેના વાસ્તવિક ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ, બરાબર, એમાં હંમેશના માટે ખુશ રહ્યું. ચલો ત્યાર પછી રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ્સ. ધ ફર્સ્ટ વન ઓર ટુ લેટર આર ગિવન ઇન ધ બ્રેકેટ ટુ મેક યોર સર્ચ ઇઝી. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. શું આપેલું અહીં તમને કે બ્રેકેટમાં એક વર્ડ આપેલો છે કે જે અધૂરો વર્ડ છે, જેને તમારે પૂર્ણ કરવાનો છે. જેમ કે કાલિદાસ વોઝ કટિંગ ધ સેમ બાવ. બાવ એટલે ડાળી પર તમારે અહીં બ્રાન્ચ છે કરવાનું છે. ઓન વિચ ઈ વોઝ સિટિંગ, તે જે ડાળી પર બેઠો હતો એ ડાળીને કાપતો હતો. ધ બોયઝ જોય ડીડ નોટ સ્ટે ફોર અ લોંગ ટાઈમ. તો ફોર એ લોંગ ટાઈમ, તો એ લે એના પર શું બનશે? લાસ્ટ ડે અથવા લાસ્ટ લોંગ. દિવ્યાસ ફેસ વોઝ શાઇનિંગ બ્રાઇટલી. તો શાઇનિંગ ચમકવું એને શું કહેવાય? સ્પાર્કલિંગ.
ત્યાર પછી નોટ સેટિસ્ફાઈડ એને શું કહેવાય? ડિસસેટિસ્ફાઈડ અથવા ડિસએગ્રી. અને બીજું ડિસકન્ટેન્ટેડ. ત્યાર પછી પુલ્ડ આઉટ તો એને કહેવાય પ્લકડ, PLUCKED. અને અનઅટ્રેક્ટિવ એને કહેવાય અગલી. બરાબર. ચલો ત્યાર પછી હવે આમાંથી તમારે યોગ્ય વર્ડ જે આવતો હોય એને સિલેક્ટ કરવાનો, એટલે એની ઉપર રાઇટ કરવાનું છે. જેમ કે વન ડે વી ગ્રાન્ટેડ વિશ એન્ડ ડિસએપિયર્ડ. બબુલ ટ્રી ડિસલાઇક ઇટ્સ લીવ્સ. The people came and started plucking all the golden leaves. A man said, I will buy the leaves and I will sell the leaves and buy something for my family. The bubble tree looked ugly without the leaves. I don't want golden leaves, glass leaves or soft leaves. Now I must have smooth green leaves, only then I content, said a bubble tree. તો જે આ રાઇટ કરેલા છે એ કેવા છે? સાચા શબ્દો જ છે. ત્યાર પછી કોણ બોલે, કોને કહે છે? જેમાં પેલું છે વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તારા સોનેરી પાંદડા ક્યાં ગયા? તો એવું કોણ કહે છે? વનદેવી બબુલ ટ્રીના. યુ લુક વેરી અપસેટ. તું ખૂબ જ ઉદાસ લાગે છે. તો વનદેવી બબુલ ટ્રીને કહે છે. આઈ વિલ સેલ ધ ગ્રીન એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. તો એવું એક માણસ કહે છે. કોને? બબુલ ટ્રીના. આઈ થિંક યુ હેવ એક્સલન્ટ લીવ્સ. મને એવું લાગે છે કે તને એક્સલન્ટ સારામાં સારા પાંદડા મળેલા છે. તો વનદેવી કહે છે બબુલ ટ્રીના. બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પરંતુ સારો દેખાવા ઈચ્છું છું. તો બબુલ ટ્રી કહે છે વનદેવીને. સોરી બટ આઈ ફીલ ધેટ ઇટ મે બી રિસ્કી. પરંતુ એ તારા માટે રિસ્કી રહેશે. તો વનદેવી બબુલ ટ્રીને કહે છે. ત્યાર પછી વી આર વેરી હંગ્રી, વી વિલ ઇટ ધેમ ઓલ. અમે ખૂબ જ ભૂખી થઈ છીએ અને અમે બધા જ પાંદડા ખાઈ જશે. તેવું ગોટ કહે છે બબુલ ટ્રીને. ઓલ રાઇટ એસ યુ વિશ. બધું બરાબર જેવી તારી ઈચ્છા. તે વનદેવી બબુલ ટ્રીને કહે છે. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી. તારા પાંદડા ખૂબ જ પાતળા અને ટેસ્ટી છે. તો એવું બકરીઓ કહે છે બબુલ ટ્રીને, એટલે કે ગોટ્સ બોટ બબુલ ટ્રી. નાવ આઈ હેવ લર્ન્ટ અ લેસન. હવે મને એક પાઠ શીખવા મળ્યો છે. બબુલ ટ્રી કહે છે વનદેવીને. ત્યાર પછી વર્ક ઇન પેર, રીડ ધ લેસન, એરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર, રાઇટ નંબર્સ ઇન ધ ગિવન બ્રેકેટ. અહીં તમારે પાઠના આધારે વાક્ય છે એને ગોઠવવાના છે. તો સૌપ્રથમ શું આવશે? વન ડે ધ બબુલ ટ્રી લુકડ એટ ધ લીવ્સ ઓફ ધ અધર ટ્રી. ત્યાર પછી આવશે વનદેવી એપિયર્ડ બિફોર ધ બબુલ ટ્રી. ત્યાર પછી ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. ત્યાર પછી ધ પીપલ રેન અવે હેપીલી વિથ ઓલ ગોલ્ડન લીવ્સ. ત્યાર પછી ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. ત્યાર પછી ઓલ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. ત્યાર પછી નેક્સ્ટ મોર્નિંગ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. ત્યાર પછી the goats ate up all the leaves of bubble tree. ત્યાર પછી વનદેવી gave back small green leaves and thorns to bubble tree. And next, the bubble tree stood happily
ઇન ઇટ્સ એવરગ્રીન ડ્રેસ. ખ્યાલ આવી ગયો? ચલો આન્સર ધીસ ક્વેશ્ચન. વોટ ડીડ ધ બબલ ટ્રી હેવ? બાવળના વૃક્ષ છે એને શું હતું? તો બબલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઇટ્સ લીફ ટેલ. હાઉ વોઝ ધ બબલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર? કઈ રીતે અલગ લાગતું? તો બબલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનઅટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થોર્ન્સ. ત્યાર પછી ધ બબલ ટ્રી વિસ્ડ ફોર ધ 3 kinds ઓફ લીવ્સ, લિસ્ટ ધેમ. કયા 3 પ્રકારના હતા એના પાંદડા? તો શાઇનિંગ ગોલ્ડન લીવ્સ, સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ એન્ડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. ધ બબલ ટ્રી હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ. બાવળના વૃક્ષનું સુખ છે લાંબો સમય સુધી ચાલ્યું નહીં. કેમ? કારણ કે સમ પીપલ પ્લગ્ડ ઓલ ગોલ્ડન લીવ્સ એન્ડ રેન અવે. અમુક લોકોએ તેના પાંદડા તોડી દીધા અને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી 5th ક્વેશ્ચન છે હાઉ ડીડ બબલ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? કેવી રીતે બાવળનું વૃક્ષ છે એ ગ્લાસ લીવમાં પરિવર્તિત થઈ ગયા એના પાંદડા? તો બબલ લીવ્સ ટર્ન્ડ ઇન્ટુ ગ્લાસ લીવ વેન વનદેવી ટચડ ઇટ્સ ટ્રંક વિથ અર મેજિક સ્ટિક. પછી 6 છે વેન ડીડ બબલ ટ્રી રિયલી બીકમ વેરી એન્ડ કન્ટેન્ટ? ક્યારે એ ખૂબ જ ખુશ અને કન્ટેન્ટ લાગ્યું? તો વેન ઇટ ગોટ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. ત્યાર પછી વોટ વોઝ બબલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? સૌથી છેલ્લી વિનંતી એની કઈ હતી? તો બબલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી ટુ ગીવ બેક ઇટ્સ લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ. 8 વોટ વિલ યુ આસ્ક ફોર ઇફ વનદેવી કમ્સ ટુ યુ? જો વનદેવી તમારી આગળ આવે તો તમે એને શું કહેશો? તો વનદેવી કમ્સ ટુ ઇફ વનદેવી કમ્સ ટુ યુ આઈ વિલ આસ્ક. યુની જગ્યાએ મી કરવું પડશે. ઇફ વનદેવી કમ્સ ટુ મી આઈ વિલ આસ્ક હર ટુ મેક માય સિટી ફૂલ ઓફ બ્યુટીફુલ ટ્રીસ. બરાબર? મારું આખું શહેર સુંદર વૃક્ષોથી ભરાઈ જાય એવું હું કહીશ. તો એક્ટિવિટી 9, 10, 11 અને 12 આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો જોતા રહેજો મારો વિડીયો. થેન્ક યુ.